Good morning, dear students. Welcome to another session of financial accounting. In the last session, we have discussed the journal entries and the ledgers of the previous examples. We have learned how to prepare ledgers from the given journal entries, right? From today, we are going to discuss another method or another type of example in which surrender value is not directly given, right? Method A જ છે, method number 3 જ છે, પણ આમાં ચેન્જ ખાલી એટલો છે કે આમાં સરેન્ડર વેલ્યુ ડાયરેક્ટલી આપેલી નથી. તમને જે ઇન્ફોર્મેશન આપેલી છે એના ઉપરથી તમારે સર્ચ કરવાનું છે, રાઈટ? તો એક્ઝામ્પલ નંબર 11, પરેશ, પુલકિત એન્ડ કિરણ લિમિટેડ, પેજ નંબર 246. પહેલાં તમે રીડ કરી લેજો, વિડીયો પોઝ કરો, એક્ઝામ્પલ રીડ કરી લેજો અને પછી તમે અગેઇન વિડીયો રીસ્ટાર્ટ કરજો, રાઈટ? તો આમાં તમને કીધું છે પાર્ટનર્સના નામ આપેલા છે. આમાં પાર્ટનરની ડેથ નથી થતી, પોલિસી અમાઉન્ટ રિસીવ નથી થતી, ખાલી તમને પોલિસીની અમાઉન્ટ આપેલી છે ને પ્રીમિયમની ડેટ અને અમાઉન્ટ આપેલા છે, રાઈટ? પાર્ટનરની ડેથ નથી થતી એટલે ફર્સ્ટ 3 યર્સની જ જર્નલ એન્ટ્રીઝ આમાં પૂછેલી છે. પણ આ એક્ઝામ્પલ કરવાનું મેઇન પર્પઝ આ એક જ છે કે તમને સરેન્ડર વેલ્યુ આવડી જાય, તમને સરેન્ડર વેલ્યુ તમે જોઈ શકો, રાઈટ? તો અહીંયા તમે જુઓ, ટેક્સ્ટ બુકમાં તમને સરેન્ડર વેલ્યુમાં શું આપેલું છે? નીલ એટલે કે 0 ફર્સ્ટ યરમાં. પછી 15% ઓફ ટોટલ પ્રીમિયમ. 2008ની સરેન્ડર વેલ્યુ શું છે? તો કે 15% ઓફ ટોટલ પ્રીમિયમ પેઇડ. એન્ડ 2009માં શું છે? તો કે 20% ઓફ ટોટલ પ્રીમિયમ પેઇડ. તો અમાઉન્ટ ડાયરેક્ટલી નથી આપેલી, આ ઇન્ફોર્મેશન યુઝ કરી અને આપણે અમાઉન્ટ છે ફાઇન્ડ કરવાની છે. તો આપણે જોઈએ, ચલો વર્કિંગ નોટ્સમાં જોવો, મેં લખેલું છે. check this out right now here. Here in this example, surrender value is not given directly. We need to find it by taking into consideration the premium paid. Surrender value directly નથી આપેલી, તો જે ઇન્ફોર્મેશન આપેલી છે એના બેઝિસ ઉપર આપણે સરેન્ડર વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું. તો જુઓ નીચેની વર્કિંગ નોટ. યર 2007માં નીલ છે એટલે 0. પછી 2008માં શું કીધું છે? 15% ઓફ ટોટલ પ્રીમિયમ પેઇડ. આ તમારું સેકન્ડ યર કહેવાય પોલિસી પરચેઝ કર્યા પછીનું. તો એવું કહે છે અત્યાર સુધીમાં જેટલું પ્રીમિયમ પે કરેલું હોય ને એના 15% તમારી સરેન્ડર વેલ્યુ થશે. તો 2008 અહીંયા ડેટ કઈ આપી છે? યર એન્ડની ડેટ આપી છે. તો આનો મતલબ એવો થાય કે 31 ડિસેમ્બર 2008 સુધીમાં તમે કેટલા પ્રીમિયમ ભરેલા હોય? 2 પ્રીમિયમ ભરેલા હોય, 2007નું અને 2008નું, રાઈટ? તો એ બંનેના ટોટલના 15% તમારી સરેન્ડર વેલ્યુ થશે. તો જો અહીંયા બ્રેકેટમાં મેં તમને શો કરેલું છે 3750 એટલે કે 2007નું પ્રીમિયમ, 3750 2008નું પ્રીમિયમ, બંને ટોટલ કરો એટલે અમાઉન્ટ આવશે 7500 અને એના 15%, એના 15% એટલે એ તમારી સરેન્ડર વેલ્યુ થશે. તો 2008ની સરેન્ડર વેલ્યુ શું થઈ? 1125, રાઈટ? એવી જ રીતે 31 ડિસેમ્બર 2009 એમાં કહે છે 20% ઓફ ટોટલ પ્રીમિયમ પેઇડ. તો હવે જુઓ 2009 સુધીમાં કેટલા પ્રીમિયમ પે થયા હોય? 2007, 2008 અને 2009 3 પ્રીમિયમ પે થયા હોય, રાઈટ? તો ત્રણેયનો ટોટલ દેટ ઇઝ 11250 અને એના 20% એટલે કેટલા આવશે? 2250. તો દર વખતે જે સરેન્ડર વેલ્યુ એક્ઝામ્પલમાં ડિરેક્ટલી આપેલી હતી એ આપણે આ એક્ઝામ્પલમાં કેલ્ક્યુલેટ કરી. જ્યાં મેં રેડ સર્કલ કરેલું છે હું એની વાત કરું છું, રાઈટ? તો આમાં આ એક્ઝામ્પલમાં આ એક જ નવી વસ્તુ છે કે સરેન્ડર વેલ્યુ ડિરેક્ટલી નથી આપેલી, જે ઇન્ફોર્મેશન આપેલી છે એના ઉપરથી આપણે સરેન્ડર વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ છીએ, રાઈટ? તો આ આપણો પહેલો સ્ટેપ. પછી હવે આપણી વર્કિંગ નોટ નંબર 1 અને 2 જેમ કરતા હતા એમ જ. તો હવે જો આ જે સરેન્ડર વેલ્યુ છે એ ક્યાં લખવાની? અહીંયા. જે એક્ઝામ્પલમાં દર વખતે ડિરેક્ટલી આપેલી હતી એ આપણે કેલ્ક્યુલેટ કરી, તો એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. પછીનો નેક્સ્ટ સ્ટેપ છે ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. તો પહેલા વર્ષમાં 0 છે, બીજામાં ઇન્ક્રીઝ કેટલું? તો કે 2008માં સરેન્ડર વેલ્યુ કેટલી છે? 1125. 2007માં કેટલી હતી? 0. તો ઇન્ક્રીઝ કેટલી થઈ કહેવાય? 1125,
રાઈટ. પછી 31 ડિસેમ્બર 2009ના કેટલી છે સરેન્ડર વેલ્યુ? 2250, રાઈટ. તો બેયનું કમ્પેરિઝન કરો તો કેટલું ઇન્ક્રીઝ થયું કહેવાય? 1125, બરાબર છે. 2009માં 2250 હતી, 2008માં 1125 હતી. સો ડિફરન્સ બિટવીન 2250 એન્ડ 1125 ઇઝ 1125, રાઈટ. તો આ આપણી વર્કિંગ નોટ નંબર 1, ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. આને વર્કિંગ નોટ નંબર 1 જ રાખું છું, આને 2 રાખું છું, અને આ વર્કિંગ નોટને નંબર નથી આપેલો, જેથી કરીને તમને ક્યારેય કન્ફ્યુઝન ન થાય. કેમ કે આપણે એવું યાદ રાખેલું છે કે દર વર્ષની 3rd જર્નલ એન્ટ્રીમાં અમાઉન્ટ કેની આવે? સેકન્ડ વર્કિંગ નોટની. તો જો હું અહીંયા નંબરિંગ ચેન્જ કરીશ તો તમને ઇશ્યુ થશે, રાઈટ. એટલે નંબર ચેન્જ કરતી નથી, એઝ ઇટ ઇઝ જ રાખું છું. 1 ને 1 રાખું છું અને 2 ને 2 રાખું છું, રાઈટ. આફ્ટર ધીસ જર્નલ એન્ટ્રીઝ આની પાસ કરવાની જરૂર નથી, પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં અહીંયા પ્રિપેર કરી દીધી છે. આટલી જ જર્નલ એન્ટ્રી આવશે, કેમ કે 2010ના યરની કાંઈ ઇન્ફોર્મેશન નથી. પ્રીમિયમ પે થાય છે કે નહીં, પાર્ટનરની ડેથ થાય છે કે નહીં, ઓલરાઈટ. એટલે આટલી જ એન્ટ્રી આવશે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અહીંયા પ્રીમિયમ પેમેન્ટની ડેટ પણ શું છે જુઓ, યર એન્ડિંગ જ છે. એટલે ત્રણેય જર્નલ એન્ટ્રીઝમાં ડેટ્સ છે એ સરખી આવશે, right? Because the premium paid is also at the year end, and rest of the 2 entries are also to be considered at the time of year ending. So for the single year, date would be same for all the 3 entries, right? So JLP to bank, amount will be of premium paid, then P&L account to JLP reserve, જેટલું પ્રીમિયમ પે કરો એટલું જ રિઝર્વ ક્રિએટ થાય. એન્ડ થર્ડ એન્ટ્રી, મેન્ટેનિંગ JLP અકાઉન્ટ એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ, રાઈટ. તો થર્ડ એન્ટ્રીમાં અમાઉન્ટ ક્યાંથી આવશે? તમારી સેકન્ડ વર્કિંગ નોટમાંથી. સો 2007ની જેમ જ 2008 અને 2009 પહેલી બંને એન્ટ્રી બધા યરમાં સરખી રહેશે. જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક એન્ડ P&L ટુ JLP reserve, right, with the same amount, that is amount of premium paid. અને એવરી યર થર્ડ એન્ટ્રી જે છે એ એન્ટ્રી બી સરખી રહેશે. જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ, amount will be from your working note number 2, right. So this was the example number 11, right. Now example number 12, ABC on page number 246. એક્ઝામ્પલ રીડ કરી લેજો પહેલાં વ્યવસ્થિત રીતે. 3 પાર્ટનર્સ છે ABC, P&L રેશિયો છે 5:3:2. પોલિસી અમાઉન્ટ ઇઝ 1 lakh. પોલિસી ટેકન ઓન 15th February 2007. પ્રીમિયમ અમાઉન્ટ ઇઝ 10,000. ઓન 28th February 2010 પાર્ટનરની ડેથ થાય છે, right, and policy amount is received with 10% bonus. So here in this example we need to pass journal entries and we also need to prepare the ledgers, fine. તો અત્યારે હું તમને વર્કિંગ નોટ અને એન્ટ્રીઝ શો કરી દઉં છું. નેક્સ્ટ સેશનમાં હું તમને આના લેજર્સ દેખાડીશ, રાઈટ. સો નાવ અગેન આ એક્ઝામ્પલમાં બી એવું જ છે. સરેન્ડર વેલ્યુ ડાયરેક્ટલી નથી આપેલી. ક્વેશ્ચનમાં તમે જુઓ 2007માં નીલ છે એટલે કે 0 છે. 2008માં 30% ઓફ ટોટલ પ્રીમિયમ પેઇડ અને 2009માં 40% ઓફ ટોટલ પ્રીમિયમ પેઇડ, રાઈટ. તો અહીંયા લાસ્ટ એક્ઝામ્પલની જેમ જ આપણે અહીંયા વર્કિંગ નોટ કરેલી છે ફોર કેલ્ક્યુલેશન ઓફ સરેન્ડર વેલ્યુ, ફોર ફાઇન્ડિંગ આઉટ ધ સરેન્ડર વેલ્યુ. Again in this example the surrender value is not directly given, but on the basis of the information given in the example we need to calculate the surrender value. So starting with the same, in the year 2007 nil means 0. In the year 2008 30% of total premium paid. So 10,000 plus 10,000, 2008 સુધીમાં કેટલું પ્રીમિયમ પે થયું હોય? તો કે 2007નું બી પે થઈ ગયું હોય અને 2008નું બી. See guys, in this chapter dates must be taken care of very carefully, right. See, પ્રીમિયમની ડેટ શું છે? પ્રીમિયમ કયા મહિનામાં છે? ફેબ્રુઆરી મંથમાં. યર એન્ડિંગ ક્યારે છે? ડિસેમ્બરમાં. તો ફેબ્રુઆરી 2007માં પ્રીમિયમ પે થયું, પછી
ડિસેમ્બર 2007માં યર એન્ડ થયું, પાછું ફેબ્રુઆરી 2008માં પ્રીમિયમ પે થયું અને પછી ડિસેમ્બર 2008માં યર એન્ડ થયું. તો આ યર એન્ડ સુધીમાં ટોટલ કેટલા પ્રીમિયમ પે થયા હોય તો કે 2, ફેબ્રુઆરી 2007 અને ફેબ્રુઆરી 2008. સો 10,000 પ્લસ 10,000, તો ટોટલ પ્રીમિયમ ઇઝ 20,000. એના 30% તો કેટલા થાય 6,000. એટલે તમારા સેકન્ડ યરની સરેન્ડર વેલ્યુ થઈ 6,000, રાઈટ. એવી જ રીતે થર્ડ યરમાં શું કહે છે, અત્યાર સુધીમાં જેટલું પ્રીમિયમ પે કર્યું એના 40%. તો આ ડેટ જોવો, યર એન્ડિંગની ડેટ છે. તો અત્યાર સુધીમાં કેટલા પ્રીમિયમ પે થયા હોય 3, 2007, 2008 અને 2009. તો ત્રણેયનું ટોટલ થાય 30,000 અને એના 40%, રાઈટ, એટલે 12,000. તો આ તમારી સરેન્ડર વેલ્યુ તમને આ એક્ઝામ્પલમાં મળી ગઈ, જે દર વખતે તમને એક્ઝામ્પલમાં ડિરેક્ટલી આપેલી હતી એ જ વસ્તુ આપણે અહીંયા પહેલાં કેલ્ક્યુલેટ કરી. હવે આપણે જેમ વર્કિંગ નોટ કરતા હતા એમ જ, રાઈટ, યર, સરેન્ડર વેલ્યુ એન્ડ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. અહીંયા જે સરેન્ડર વેલ્યુ લખેલી છે એ જ અહીંયા આવશે, બરાબર. તો જો આટલા વસ્તુમાં તમે મિસ્ટેક કરશો તો સરેન્ડર વેલ્યુ ખોટી આવશે, અને સરેન્ડર વેલ્યુ ખોટી આવશે એટલે તમારી મોસ્ટલી બધી જર્નલ એન્ટ્રીની અમાઉન્ટ છે ખોટી આવશે, રાઈટ. સો ટેક કેર વેરી મચ. નેક્સ્ટ વર્કિંગ નોટ નંબર 2. તો ઇન્ક્રીઝ કેટલી છે, જો 0, 6 અને 12, તો 6, 0, 6 અને 6,000નું ઇન્ક્રીઝ ફર્સ્ટ યરમાં, આ બેયનું કમ્પેરિઝન, અને પછી આ 12,000 અને 6,000નું કમ્પેરિઝન. નેક્સ્ટ સેકન્ડ વર્કિંગ નોટ, એઝ પર આર ફોર્મ્યુલા, premium minus increase in surrender value. So premium will be as it is for every year. So 10,000 minus 0, 10,000 minus 6,000, આ વસ્તુ લેવાની અહીંયા, and 10,000 minus 6,000 એટલે 10,000, 4,000, 4,000. દર વર્ષની ત્રીજી એન્ટ્રીમાં આ અમાઉન્ટ આવશે, 10,000, 4,000 એન્ડ 4,000. તો જો પ્રૂફ આપું, દર વર્ષની ત્રીજી એન્ટ્રી 10,000, 4,000, 4,000, બરાબર. તો આ તમારી જર્નલ એન્ટ્રી છે એ જ એક્ઝામ્પલની. 15th ફેબ્રુઆરી 2007માં પ્રીમિયમ પે કરો છો 10,000, રાઈટ. મેં નરેશન બધામાં નથી લખેલા, પણ તમારે કમ્પલસરીલી નરેશન્સ બધામાં લખવાના છે. આઈ રિપીટ, નરેશન્સ આર કમ્પલસરી ટુ બી રિટન ઇન યોર એક્ઝામ્સ. તમારે બાબત જે લખો છો એ બધા જ એક્ઝામમાં લખવી કમ્પલસરી છે, રાઈટ. તો તમારે બુકમાં પણ એ જ રીતે લખવાનું છે. નેક્સ્ટ 31st ડિસેમ્બર 2007, PNL અકાઉન્ટ ડેબિટ ટુ JLP રિઝર્વ અકાઉન્ટ. જેટલું પ્રીમિયમ પે કરો એટલું જ રિઝર્વ ક્રિએટ થાય, અને ત્રીજી એન્ટ્રીમાં અમાઉન્ટ આવે આપણી સેકન્ડ વર્કિંગ નોટમાંથી. સો JLP રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ JLP અકાઉન્ટ 10,000. તો 2007 યર પૂરું થયું. સેમ એન્ટ્રી 2008માં ને સેમ એન્ટ્રી 2009માં. ચેન્જ કેમાં થશે, ડેટ્સમાં થશે અને લાસ્ટ એન્ટ્રીમાં થશે, રાઈટ. સો આઈ હોપ કે હવે તમને બધી એન્ટ્રીઝ યાદ રહી ગઈ હશે. તો 7, 8 અને 9ની એન્ટ્રીઝ પૂરી. હવે 10ની વાત કરીએ સેમ એક્ઝામ્પલમાં. જો પાર્ટનરની ડેથ ક્યારે થાય છે, 28th ફેબ્રુઆરીના થાય છે, રાઈટ. 28 ફેબ્રુઆરીના ડેથ થાય છે, પણ પ્રીમિયમ ક્યારે ઇસ્યુ થાય છે, પ્રીમિયમ ક્યારે ડ્યુ થાય છે, 15 તારીખે. તો પાર્ટનરની ડેથની ખબર હોય ને તો બી પ્રીમિયમ તો તમારે 15 તારીખે પે કરવું જ પડે, રાઈટ. એટલે પ્રીમિયમની એન્ટ્રી આવી, JLP અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 10,000. પછી અહીંયા ડેટ લખતા હું ભૂલી ગઈ છું, તમે લખી નાખજો, 28th ફેબ્રુઆરી 2010, JLP રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ JLP અકાઉન્ટ. આ અમાઉન્ટ કઈ આવશે તો કે પાર્ટનરની ડેથ થઈ એટલે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ ક્લોઝ કરવાનું અને ટ્રાન્સફર કરવાનું જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટમાં. તો એમાં બેલેન્સ કેટલી વધી હોય, લાસ્ટ યરની સરેન્ડર વેલ્યુ જેટલી, રાઈટ. એટલે લાસ્ટ યરની સરેન્ડર વેલ્યુ કેટલી છે જુઓ, 12,000 છે. તો આ જ અમાઉન્ટ તમારે લખવાની અહીંયા, બરાબર. એનું રીઝન મેં તમને લાસ્ટ વર્કિંગ નોટમાં લાસ્ટ વિડીયો સેશનમાં એક્સપ્લેન કરી દીધું હતું. અને બિકોઝ એટલી જ બેલેન્સ બચે છે તો JLP રિઝર્વ ક્લોઝ થઈને ક્યાં જશે, JLP અકાઉન્ટમાં. નેક્સ્ટ
તમને અમાઉન્ટ મળે છે તો એન્ટ્રી અહીંયા અગેન લખતા હું ભૂલી ગઈ છું, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ, ટુ જોઈન્ટ લાઈફ પોલિસી લખતા ભૂલી ગઈ છું, તમે લખી નાખજો. તો અમાઉન્ટ કેટલી મળે છે? 10% બોનસથી મળે છે એવું કહે છે, રાઈટ. સો 1 લાખમાં 10% એડિશનલ મળે છે, સો દેટ વુડ બી 1,10,000. તો અમાઉન્ટ રિસીવ કરશો 1,10,000, રાઈટ. એન્ડ લાસ્ટ એન્ટ્રી ફોર ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ જોઈન્ટ લાઈફ પોલિસી અમાઉન્ટ, એન્ટ્રી વિલ બી જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે આ 1 લાખ કેમ આવ્યા? આપણું ફોર્મ્યુલા, આપણી જે યાદ રાખવાનું છે એ અમાઉન્ટ કેમ મળશે લાસ્ટ એન્ટ્રીમાં? તો કે અમાઉન્ટ ઓફ પોલિસી રિસીવ્ડ માઇનસ કરંટ યર્સ પ્રીમિયમ પેઇડ. તો રિસીવ થઈ 1,10,000 અને કરંટ યરનું પ્રીમિયમ છે 10,000, રાઈટ. તો છેલ્લે 1 લાખ રૂપીઝ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે એમના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, એટલે કે 5:3:2. ઓકે, હું અગેન બતાવી દઉં છું. તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ અને પછી તમારે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે આ બધું લખી લેવાનું છે. જો આજનું આ પેજ નંબર 1, યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ યુ કેન ટેક ધ સ્નેપશોટ. નેક્સ્ટ, આ આજનું પેજ નંબર 2. This is page number 3, example number 12. Any working note? Example number 12, journal entries, first page. And example number 12, journal entries, page number last or third page of the same example. Okay, so next session માં આના લેજર્સ આપણે કરીએ છીએ. ત્યાં સુધી આ બધી વસ્તુઓ તમારી બુકમાં લખી લેજો અને બધું એક વખત રિવાઇઝ કરી લેજો. થેન્ક યુ ઓલ.